સુરતમાં રહેતા ધામેલિયા પરિવાર દ્વારા લગ્નમાં આવેલો ચાંદલો ગૌશાળામાં દાન કરી સમાજને એક અનોખી રાહત ચીંધી હતી। તેઓના આ કાર્યને સૌ લોકોએ વધાવ્યો હતો। લગ્ન પ્રસંગ દરમિયાન લોકો લાખોનો ખર્ચો કરતા હોય છે, પરંતુ સુરતમાં રહેતા ધામેલિયા પરિવારે એક અનોખું પગલું ભરી સમાજને અનોખી રાહત ચીંધી હતી। સુરતમાં રહેતા કાળુભાઈ તુલસીભાઈ ધામેલિયાના પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતા। આ લગ્ન પ્રસંગ દરમિયાન તેઓને ત્યાં મળેલો ચાંદલો તેઓએ ગૌશાળામાં દાન કરી સમાજમાં એક અનોખી રાહ ચીંધી હતી। તેઓએ અલખધણી ગૌસેવા ગોવિંદ ભગત ટ્રસ્ટમાં દહીધરા ખાતે આ સમગ્ર ચાંદલો ત્યાં ગૌશાળાના લાભાર્થે આપવામાં આવ્યો હતો। અને અત્યારે જે પ્રસંગમાં હાલ અત્યારે અમે ભેગા થયા છીએ એ પ્રસંગ કાળુભાઈ ધામેલિયાનો સુપુત્રી અને સુપુત્રના લગ્ન તિથિએ અમે જે પણ કંઈ અહીંયા ચાંદલાની ભેટ અર્પણ થશે એ સમગ્ર ચાંદલાની ભેટ અમે ગૌશાળામાં અર્પણ કરવાના છીએ। એ નિમિત્તે અમે ગૌશાળાના પ્રતિનિધિત્વ તરીકે અહીંયા આવેલા છીએ અને સમગ્ર ચાંદલાની રકમ અમે ભેટ દાનમાં અમે સ્વીકારવાના છીએ। અમે આ મેરેજનું આયોજન કર્યું એ પૂર્વે અમે ત્રણેયભાઈ અને પરિવાર સહિત અમે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે હરેક વખતે લોકો ચાંદલા પ્રસંગોપાત લેતા હોય છે, તો અમને એવું લાગ્યું કે આપણે કાંઈક વિશેષ કાંઈક નવું કરીએ, કારણ કે લય અને કોઈ એનો યુઝ થતો નથી। એટલા માટે કે કાંઈક આપણે માનવ છે તો આપણે કાંઈક જો વિચાર ઈશ્વરે આપ્યો હોય ને તો કાંઈક આપણે દીકરી દીકરાના પ્રસંગ નિમિત્તે કાંઈ ને કાંઈ આપણે આપવાની પ્રેરણા ઈશ્વર આપણને આપે। એટલે અમે એવું નક્કી કર્યું કે માધવજીભાઈ જે દહીંથરા લાઠી તાલુકો અને અમરેલી જિલ્લામાં ગૌશાળા દહીંથરા મુકામે જે ગોવિંદજી ગૌશાળા ચલાવે છે ટ્રસ્ટ દ્વારા, એમાં અમે એમને સંપર્ક કર્યો। એટલે એમણે કીધું કે ભાઈ નહીં, આ વિચાર આવ્યો છે, મારાથી હાજરી આપી શકાય એમ નથી, છતાં મારા બાબાને મોકલું છું અને તમે જે કાંઈ યથાશક્તિ જે કાંઈ આવશે એ તમામ અમે કીધું ગૌશાળા અર્થે આપવા માગીએ છીએ। એ વિચારથી અમે સર્વ ફેમિલીએ આ વિચાર કરી અને આ લોકોને આમંત્રણ આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।